ચાલો. ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રામં રામાનુજં સીતાં ભરतं ભરતાનુજં સુગ્રીવં વાયુસૂનુંચ પ્रणमामि પુનઃ પુનઃ. વેદ વેદ્યે પરે પુંસી જાતે દશરથાત્મજે વેદઃ પ્રાચેત સાદાસીત સાક્ષાદ રામાયણાત્મના. શ્રીરામ શરણં સમસ્ત જગતાં રામં વિના કા ગતિ. રામેણ પ્રતિહન્યતે કલિમલં રામાય કાર્યં નમઃ. રામાત્રસ્યતિ કાલભીમભુજગો રામસ્ય સર્વં વશે. રામે ભક્તિરખંડિતા ભવતુ મે રામત્વમેવાશ્રયઃ. રામત્વમેવાશ્રયઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રામજી સીતાના આગ્રહને વશ થઈ અને મૃગની પાછળ દોડ્યા. લક્ષ્મણજીને સીતાના સુરક્ષાનું કામ સોંપેલું. એટલે લક્ષ્મણ અને સીતા બે ત્યાં હતા. રામજી દોડી ગયા અને જ્યારે એમને ખબર પડી કે આ તો મારીચ જ છે, રાક્ષસ છે, એટલે એમણે તીર માર્યું અને મારીચ છે એટલે કે મૃગ છે એનું મૃત્યુ થયું. પણ મૃત્યુ થયું એ પહેલા એણે રામના અવાજમાં બૂમ પાડી, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. અને એ બૂમથી સીતાજી વ્યાકુળ થઈ ગયા. લક્ષ્મણને ખબર હતી કે આ તો માયાવી રાક્ષસો જે હોય છે એ બધું કરી શકે છે. એટલે એમણે રામનો અવાજમાં આ શબ્દો કહ્યા છે. ખરેખર રામ તો એવા વીર છે, એ ભગવાન છે, અને એટલે એ તો ત્રણેય લોકનો સંહાર કરી શકે. જો ક્રોધાયમાન થાય તો ત્રણેય લોકનો નાશ થઈ જાય. એટલે એમણે કંઈ મારી મદદની જરૂર ના પડે, કોઈ પણ પરિસ્થિતિ હોય. પણ આ તો સ્ત્રી હૃદય છે, અને એટલે અને ગઈકાલે આપણે જોયું હતું કે એ ઇતિહાસ માટે જરૂરી પણ છે. મહાભારત અને રામાયણને ઇતિહાસ ગ્રંથ કહેવાય છે. ઇતિહાસ એટલે ઇતિ હ આસ. આસ એટલે હતું, હ એટલે ખરેખર, ઇતિ એટલે આ પ્રમાણે. આ પ્રમાણે ખરેખર હતું. એટલે જે થયેલું એનું જે વર્ણન કરતું જે સાહિત્ય હોય
એને ઇતિહાસ કહેવાય. અને આ અહીં પણ આ ઇતિહાસ છે. જે થવાનું છે બધાને ખબર છે. બધા જ ઋષિમુનિઓ વારાફરતી જ્યારે જ્યારે રામજી ત્યાં ગયા ત્યારે એમણે કહ્યું છે કે અમે રાહ જોતા હતા. કારણ કે બધાને ખબર છે કે રામનો અવતાર થવાનો છે. રામ રાવણને મારવા માટે જ મનુષ્ય દેહ ધારણ કરવાના છે અને એ આ દંડકારણ્યમાંથી પસાર થશે તો જ રાવણ સુધી પહોંચી શકવાના છે. આ બધી બધાને ખબર હતી. અને એટલે મારીચને પણ ખબર હતી. અને એટલે આ જે રાવણને સામસામે થવાનું, રાવણની સાથે દુશ્મની કરવાનું કોઈક બહાનું તો થવું જોઈએ કે જેથી યુદ્ધ થાય. અને એ બહાના રૂપે આ સીતાજીનું હરણ થયું છે. આધ્યાત્મિક મહત્વ એનું જોઈએ તો ખબર છે, આપણે જોયેલું છે, પણ રિવિઝન કરવું સારું હંમેશા. બુદ્ધિ જે છે, શુદ્ધ બુદ્ધિ, એ શુદ્ધ બુદ્ધિનું આ 5 પ્રકારના જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ ભોગો શુદ્ધ બુદ્ધિને હરી જાય છે. શુદ્ધ બુદ્ધિ ના હોય જ્યારે આપણી પાસે, ત્યારે જ વિવેક કરવાનું સામર્થ્ય રહેતું નથી. વિવેક ના કરીએ, નિત્ય નિત્ય, સત્ય સત્ય, એનો વિવેક ના કરીએ તો આપણે ભોગમાં ભટકી જ જવાના છે. ભોગમાં ભટકવું એ સહજ છે. અધ્યાસ એ તો સહજ છે. આ બધા મને સુખ આપે છે એ અવિદ્યા જે છે એ આપણામાં સહજ છે. એટલે આપણે ભટકી ગયા એમ ના કહેવાય, આપણે ભટકેલા જ હતા. આપણે ભટકેલા જ છીએ. જો કોઈક અનુગ્રહ થાય, ઈશ્વર અનુગ્રહ થાય તો જ આ શાસ્ત્રના શ્રવણની સદબુદ્ધિ આપણામાં આવે. અને શાસ્ત્રના શ્રવણ, શાસ્ત્ર શુદ્ધ છે, શુદ્ધ જ્ઞાન પીરસે છે. અને એટલે શાસ્ત્રના શ્રવણ થકી આપણી શુદ્ધ બુદ્ધિ આપણામાં જાણે કે પાછી આવે. શુદ્ધ બુદ્ધિ પાછી આવે ત્યારે વિવેક કરવા માટે આપણે સમર્થ થઈએ. અને વિવેક કરવા માટે સમર્થ થઈએ તો સાધ્ય જે છે, મોક્ષ જે છે, એ મોક્ષની તરફ જવા માટેની આપણી જે ગતિ છે, એ દિશા છે, એ દિશા તરફ આપણે ચાલી નીકળીએ. મોક્ષ તરફ આપણે ચાલી નીકળીએ. પછી મોક્ષ તરફ જતા રસ્તામાં ઘણા બધા આકર્ષણો આવે છે. ઉદાહરણથી આપણે જોયેલું કે પેલો રાજા એક દિવસ માટે પર્વતની ટોચ ઉપર બેસવાનો છે. જેને પણ મળવું હોય એ જઈ શકે. કોઈની પરમિશન લેવાની નહીં, કોઈ અપોઇન્ટમેન્ટ નહીં, બધા જઈ શકે. અને લોકોને ફરિયાદો તો ઘણી હોય છે, મળવું હોય છે રાજાને. આપણને ફરિયાદો ઘણી છે. કેવી ફરિયાદો? આ સુખ આવે છે અને જતું રહે છે. આ વિષયો જે છે એને ભોગવવા માટે બહુ શ્રમ કરવો પડે છે. પ્રયત્નથી ક્યાંક હાથમાં આવે માછલી અને એ સરકી જાય છે. એટલે ફરિયાદો તો આપણને બહુ છે. અને આપણે પણ પેલા રાજાને મળવું છે. પણ રાજાએ આ જગતમાં 5 પ્રકારના જે ભોગ છે
એ એવા વેરી રાખેલા છે ચારે બાજુ પર કે આપણને એમાં અટવાઈ દે તો રાજાને મળવાનું ભૂલી જવાય છે. ધ્યેયનું વિસ્મરણ થાય છે. અને એટલે પ્રમાદો વૈ મૃત્યુ એવું કહ્યું છે શાસ્ત્રએ. પ્રમાદ એટલે જે કરવાનું છે એના સિવાયના કરવા માટે સમય વેડફવો, એનું નામ છે પ્રમાદ. અને શાસ્ત્ર કહે છે પ્રમાદો વૈ મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. આપણે પણ કાલે વાંચીશું, કાલે કરીશું, આજે નથી જવું, આજે ચાલશે, આજનો દિવસ જ પાર્ટી છે, આજે કરી લઈએ અને પછી કાલથી જપ કરીશું, એવું બધું આપણને થાય જ છે. પણ સતર્કતા એટલે જ સાધના. પ્રત્યેક ક્ષણ સતર્કતાથી જો આપણે પસાર કરીએ અને સાધ્ય તરફ, સાધ્યની દિશામાં પ્રગતિ થાય આપણી, એ પ્રમાણેનું આપણે જીવન ગોઠવીએ તો સાધ્યની દિશામાં આપણી પ્રગતિ થાય છે. એટલે શુદ્ધ બુદ્ધિ જતી રહી અને એટલે ભોગમાં ભટકી જવાનું થાય. રામજી મૃગની પાછળ ગયા. લક્ષ્મણ અને સીતાએ અવાજ સાંભળ્યો, હા લક્ષ્મણ, અને એ વચન રામના અવાજમાં હોવાથી સીતા છેતરાઈ ગયા અને લક્ષ્મણને કહે છે તમે રામને બચાવવા જાઓ, રામ અસુરોની વચ્ચે પીડિત થઈ રહ્યા છે. લક્ષ્મણ કહે છે કે માં એવું ના હોય, હે દેવી એવું ના હોય. રામ તો એવા શક્તિશાળી છે કે ત્રણેય લોકને જો ક્રોધાયમાન થાય તો નષ્ટ કરી શકે એમ છે. રામને કોઈની મદદની જરૂર ના હોય. પણ સીતાજી છે, સ્ત્રી છે, પત્ની છે, એટલે હઠ. અને પછી લક્ષ્મણજીને એ કટુ વચનો કહે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. 31મો શ્લોક જોઈએ. રામસ્ત્રૈલોક્યમપી યહ ક્રુદ્ધો નાશયતિ ક્ષણાત સકથમ દીનવચનમ ભાષતે મર પૂજિતઃ. અમર પૂજિતઃ, અમર એટલે દેવો, દેવોથી પૂજિત જે છે એ આવું દીન વચન કેમ બોલે? એટલે આ સાચું નથી. પણ ક્રુદ્ધા લક્ષ્મણમાલોક્ય સીતા બાષ્પ વિલોચના પ્રાહ લક્ષ્મણ દુર્બુદ્ધેઃ ભ્રાતુર્વ્યસનમિચ્છસી પ્રેષિતો ભરતે નૈવ રામનાશા વિકાંક્ષિણા. ક્રુદ્ધ થયેલી સીતા અને લક્ષ્મણમ આલોક્ય, લક્ષ્મણને સામે જોયું અને બાષ્પ વિલોચના, એમના લોચનમાં વરાળ એટલે કે આંસુથી ઝાંખપ આવી ગઈ હોય, પાણીથી ઝાંખપ આવી ગઈ હોય એવી, આંખમાં પાણી આવી ગયા છે એવી સીતા લક્ષ્મણને કહે છે કે હે દુર્બુદ્ધે, હે દુર્બુદ્ધિ લક્ષ્મણ, તું ભ્રાતુઃ વ્યસનમ ઈચ્છસી, તું તારા ભયનો વિપત્તિ એને તું ઈચ્છે છે. જુઓ, વ્યસન શબ્દ સંસ્કૃતનો છે. અન વ્યસન. અસ એટલે હોવું, એટલે વિષમ, વિષમ પરિસ્થિતિમાં હોવું.
એટલે વ્યસન. તો એ બીડી હોય, સિગરેટ હોય કે દારૂ હોય, એ વ્યક્તિને સાચી યોગ્ય સ્થિતિમાં રહેવા દે? એટલે એનું નામ કેવું પડ્યું? વ્યસન. વ્યસન એટલે વિપત્તિ. તો વિપત્તિમાં નાખનાર જ છે. જેને આપણે વ્યવહારમાં વ્યસન કહીએ છીએ એ પણ વ્યક્તિને વિપત્તિમાં નાખનાર જ છે. એટલે કે છે કે તું તારા ભાઈ વિપત્તિમાં પડે એવું ઈચ્છશી, એવું જ તું ઈચ્છે છે, એટલે જતો નથી મદદ કરવા. અને હવે તો મને ખાતરી થઈ ગઈ છે. શું? એ કે છે ભરતે તને રામનો નાશ કરવાની આકાંક્ષાથી જ અહીં મોકલ્યો છે. એટલે લક્ષ્મણને ભરતે મોકલ્યો. અને ભરતની ઈચ્છા શું છે? રામ જો ના હોય, રામનો નાશ થઈ જાય તો નિષ્કંટક અયોધ્યાનું રાજ્ય મને મળે. એવું સીતાજીને ધ્યાનમાં છે. અને કે છે કે ભરતે તને આ રામનો નાશ કરવા માટે જ મોકલ્યો છે. તને તક મળી એટલે તું અત્યારે મારા વિનંતી છતાંય રામ તકલીફમાં છે એવું ખબર પડવા છતાંય જતો નથી. મામને તુમાગતોસી ત્વમ રામનાશ ઉપસ્થિતે ન પ્રાપ્સ્યસે ત્વમ મામ અદ્ય પ્રપશ્ય પ્રાણસ્ત્યજામ્યહમ. એ કે છે કે રામ નાશ ઉપસ્થિતે, રામનો જો નાશ થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જાય તો તું મામ ને તો માગતોસી, મને લઈ જવા માટે અહીંયા આવ્યો છે. એટલે કે લક્ષ્મણની અને ભરતની બંનેની દ્રષ્ટિ શેના ઉપર છે? બંનેની દ્રષ્ટિ સીતાજીનો ભોગ કરવા માટે છે. અને એટલે કે છે કે તું અહીંયા આવ્યો છે તો મને લઈ જવા માટે જ આવ્યો છે. રામનો નાશ થાય અને એટલે તમે મને લઈ જઈ શકો. પણ સાંભળી લે તું, હે લક્ષ્મણ, બરાબર સાંભળ. ત્વમ ન પ્રાપ્સ્યસે મામ, તું મને પ્રાપ્ત કરી શકીશ નહીં. તું હોય કે ભરત હોય, મને પ્રાપ્ત કરી શકશો નહીં. કેમ? કારણ કે પ્રાણાસ ત્યજામી અહમ, હું તો પ્રાણને ત્યજી દઉં છું હમણાં જ. લો, હું પ્રાણ ત્યાગી દઈશ. જો રામ નહીં હોય તો હું પ્રાણ ત્યાગી દઈશ, પણ તમને હું પ્રાપ્ત થવાની નથી. ન જાનાતિ દૃશમ રામ ત્વામ ભાર્યા હરણોદ્યતમ રામાદન્યમ ન પૃષામી ત્વામ વા ભરતમેવ વા. ઈદૃશમ રામ ન જાનાતિ, રામને આ ખબર નથી. પણ ત્વામ ભાર્યા હરણોદ્યતમ, રામ તને આવું નથી જાણતા કે તેમની ભાર્યા, તેમની પત્નીનું તું હરણ કરી જઈશ, તેમની પત્ની તું લઈ જઈશ, એવું રામ કદી જાણતા ના હોય. પણ મારો પણ નિશ્ચય છે કે રામ સિવાય, હું એવી પતિવ્રતા છું કે રામ સિવાય તું કે ભરત બેમાંથી કોઈને પણ હું સ્પર્શ પણ કરીશ નહીં. એટલે મને મેળવવાની તો કોઈ શક્યતા જ નથી. ઇત્યુક્ત્વા વદ્યમાનાસા સ્વબાહુભ્યામ રુરોધઃ તચ્શ્રુત્વા લક્ષ્મણઃ કર્ણૌ વિધાયાતીવ દુઃખિતઃ. આવું બોલી અને પછી એ કેવી છે? એ કે છે વદ્યમાના, એટલે એ સ્તનને
કેવી રીતે? સ્વબાહુભ્યામ વધ્યમાનામ. એ છાતી પીટતી, એટલે જ્યારે પણ દુઃખનો પ્રસંગ હોય ત્યારે હૃદયમાં બહુ પીડા થતી હોય છે, અને એટલે એ છાતી પીટવાનો રિવાજ છે. એનાથી એ મસાજ થતો હોવાથી એ હૃદયને થોડો આરામ પણ મળે છે. એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલું છે કે આ જે રિવાજ હતો એ રિવાજ પાછળ એક કરુણા પોતાના માટેની એનો પણ ભાવ હતો, અને એટલે એ છાતી પીટતી અને રડવા માંડી, રુરોદ રડવા માંડ્યું. એટલે પછી શું થયું? હવે લક્ષ્મણની તો પછી કોઈ સ્થિતિ રહે નહીં બચાવ કરવા જેવી, પણ આવા ખરાબ શબ્દો સાંભળ્યા એટલે પીધાયાતીવ, એમણે કાન ઢાંકી દીધા કે આવા શબ્દો મારા માટે, આટલા બધા ખરાબ શબ્દો, આવા શબ્દો મારે સાંભળવા નથી. એટલે એમણે કાનને કવર કરી દીધા, ઢાંકી દીધા, અને દુઃખી થઈને કે છે, મામેવં ભાષસે ચંડી દિક્ત્વામ નાશમુપૈષ્યસી ઇત્યુક્ત્વા વનદેવીભ્યઃ સમર્પ્ય જનકાત્મજામ. એ કે છે મામ એવમ ભાષસે, હે ચંડી. નો ચંડિકા, આપણે પણ જ્યારે કોઈ ગુસ્સે થાય સ્ત્રી ત્યારે એને ચંડિકા કહીએ છીએ. તો એ કે છે હે ચંડિકા, દિક ત્વામ, કે છે તને દિક છે કે મામ એવમ ભાષસે, મને તું આવું બધું કહે છે. પણ આ બધું કહે છે એની પાછળ એક વસ્તુ છે. એ શું છે? એ કે છે ત્વામ નાશમ ઉપૈષ્યસી, તું તારો પોતાનો નાશ ઈચ્છે છે. આનાથી તારો પોતાનો નાશ થશે. એટલે હે ચંડી, આવા શબ્દો બોલી અને તું તારા પોતાના નાશને નોતરે છે. અને આવું બોલી અને પછી વનદેવીભ્યઃ સમર્પ્ય જનકાત્મજમ, જનકાત્મજાને વનદેવીઓને સોંપી અને લક્ષ્મણ નીકળી ગયા. યયૌ દુઃખાતિ સંવિઘ્નો રામમેવ શનૈ શનૈઃ તતોંતરમ સમાલોક્ય રાવણો ભિક્ષુવેશધૃક. દુઃખથી અતિ સંવિઘ્ન, દુઃખથી અતિ વ્યાકુળ એવો આ લક્ષ્મણ યયૌ ગયા, રામ એવ, રામની પાછળ એ ગયા. કેવી રીતે? શનૈહી શનૈહી, ધીમે ધીમે. આમ તો દોડવું જોઈએ, પણ દુઃખ એટલું થયું છે કે સીતાજીને એકલા મૂકવાનું, રામના વચનનો, આજ્ઞાનો ભંગ કરવાનો, અને આ સીતાજીને કોઈક આવનાર ઉપાધિમાં એકલા મૂકી અને રામની પાછળ મારે જવાનું. અને તે પણ રામ કોઈ દિવસ દીન થઈ અને મદદ માટે બૂમો ના પાડે, એ તો પરબ્રહ્મ છે એવું લક્ષ્મણને ખબર છે. અને એટલે એ ધીરે ધીરે ગયા. અને એવું તતઃ, ત્યાર પછી શું થયું? અંતરમ, થોડીક વાર પછી, તતઃ અંતરમ, ત્યાર પછી થોડીક વાર પછી રાવણ સમાલોક્ય, રાવણે આ જોયું અને ભિક્ષુ વેશ ધૃક, ભિક્ષુનો વેશ ધારણ કરીને. ભિક્ષુ એટલે સંન્યાસી, ભિક્ષુ એટલે સંન્યાસી. તો સંન્યાસીનો વેશ ધારણ કરી અને સીતા સમીપમ ગમત સ્ફુરદંડકમંડલુઃ
સીતા તમવલોક્યાશુ નત્વા સંપૂજ્ય ભક્તિતઃ. સીતાની સમીપ, સીતાની નજીક, અગમત આવી ગયા. હંમેશા ભૂતકાળ માટે વપરાય છે, એટલે અગમત એટલે નીચે સીતાની નજીક આવ્યા. અને એમણે શું પકડેલું હાથમાં? દંડ અને કમંડળ પકડેલું. હવે વાલ્મીકી રામાયણમાં આની સ્પષ્ટતા છે. એક તો ભિક્ષુ શબ્દ વાપર્યો છે અહીંયા, એટલે ભીખ માગવા માટે જે આવ્યો છે તે. દંડ અને કમંડળ પકડેલા છે એમણે. જો દંડ અને કમંડળ હોય તો એ સંન્યાસી હોય, અને સંન્યાસીનો વેશ ધારણ કરે. સંન્યાસી હોય એટલે એને જટા અને જનોઈનો ત્યાગ કરવો પડે. જ્યારે સંન્યાસ આપે ગુરુ, ત્યારે જનોઈ અને જટા એ બંનેનો ત્યાગ કરવાનો હોય. હવે જનોઈ અને જટા એ બ્રાહ્મણ માટે કર્મકાંડ કરવા માટે અનિવાર્ય એવી બે શરત છે. જનોઈ અને જટાધારી જ બ્રાહ્મણ એ યજ્ઞ કાર્ય કરી શકે, અને તો જ એનું ફળ એને પ્રાપ્ત થાય. રાવણ બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ કુળ, અને જનોઈ અને જટા શિવ ભક્ત હતો. જનોઈ હતી અને જટા હતી. જો એ નાટક માટે પણ દંડ અને કમંડળ ધારણ કરે, આ કેસરી વસ્ત્ર ધારણ કરે, તો એને જનોઈ અને જટાનો ત્યાગ કરવો પડે. એ તો એને કરવો ના હોય, કારણ કે એ તો મોટો શિવ ભક્ત હતો અને દરરોજ એ યજ્ઞ કાર્ય કરતો હતો. એટલે ત્રિદંડ કે છે એને. એવું જુદું પ્રકારનો દંડ હોય, ત્રિદંડ હોય. એ ત્રિદંડ હોય છે એટલે કે ત્રિશૂળ જેવું. તો એ ત્રિદંડ હોય તો એમાં એ સંન્યાસીનું લક્ષણ નથી. એટલે એણે એક દંડ ધારણ કરેલો હાથમાં, પણ એ ત્રિદંડ હતો. અને ત્રિદંડ ધારણ કરી, કારણ કે એણે તો પોતે પોતાનું જે મુખ્ય જ્ઞાતિ હતી, ઉપાધિ હતી, એને છોડવી નહોતી. મહાન ભક્ત હતો, એટલે ત્રિદંડ ધારણ કરેલું એણે. અને એ ત્રિદંડ અને કમંડલ સાથે એ સીતાની નજીક આવ્યો. હવે સીતા તમ અવલોક્ય, સીતાએ એમને જોયા. અને સીતાજીના સંસ્કાર એવા છે કે સંન્યાસીનું હંમેશા સન્માન કરવું, એમને સારી રીતે અતિથિ હોય, આમ પણ અતિથિ હોય, સંન્યાસી હોય. સંન્યાસી અતિથિ હોય તો ખૂબ નમ્રતાપૂર્વક, પ્રણામપૂર્વક એની સામે જવું જોઈએ. એટલે કે છે આશુ નત્વા સંપૂજ્ય ભક્તિતઃ. ભક્તિથી નમી અને એમણે હાથ જોડ્યા. કંદમૂલ ફલાદીની દત્વા સ્વાગતમ અબ્રવીત. મુને પુંક્ષ ફલાદીની વિશ્રમસ્વ યથા સુખમ. એ કે છે કે કંદ મૂળ ફલાદીની દત્વા સ્વાગતમ અબ્રવીત. સ્વાગત કર્યું. એમને કંદ મૂળ ફળ આપ્યા અને સ્વાગત કર્યું. સ્વાગત કરીને નમસ્કાર કર્યા. અને પછી કે છે કે હે મુનિ, ભુંક્ષ્વ ફલાદીની, આ ફળ વગેરે તમે ગ્રહણ કરો, અને વિશ્રામ કરો. જેવી રીતે તમને સુખ થાય એ પ્રમાણે બેસો, વિશ્રામ કરો, ફળ વગેરે
આરોગો અને ત્યાં સુધીમાં ઇદાનીમેવ વર્તામે હ્યાગમિષ્યતિ તે પ્રિયમ કરિષ્યતિ વિશેષેણ તિષ્ઠત્વમ યદિ રોચતે. અને જો આપની ઈચ્છા હોય તો થોડી વાર રોકાઓ, મારા પતિ આવી જશે અને એ મારા કરતાં પણ વધારે સારી રીતે આપનું સ્વાગત કરશે. એટલે તે પ્રિયમ કરિષ્યસી વિશેષેણ, એટલે વધારે મેં કર્યું છે એના કરતાં પણ વધારે સારી રીતે એ આપનું સ્વાગત કરશે. એટલે આપ રોકાવ, ફળ ફૂલ ગ્રહણ કરો. પણ રાવણ તો કઈ ફળ ફૂલ ગ્રહણ કરવા આવ્યા નહોતા. એટલે એ સીધું જ સીતાને કહે છે. કોઈ નાટક એટલે કે ખાલી જવા માટે જ નાટક હતું, બાકી તો એ પોતાનો પરિચય પણ આપી દે છે કે હું કોણ છું અને કેમ અહીંયા આવ્યો છું. બધું જ એ સીતાજીને સ્પષ્ટપણે કહી દે છે. પણ પહેલા સીતાજીને લલચાવે છે. ભિક્ષુર્વાચ કાત્વમ કમલપત્રાક્ષી કો વા ભર્તા વનાનઘે કિમર્થમત્ર તે વાસો વને રાક્ષસ સેવિતયે બ્રૂહિ ભદ્રે તતઃ સર્વમ સ્વવૃત્તાંતમ નિવેદયે. એ કહે છે કે હે કમલપત્રાક્ષી, કા ત્વમ, આપ કોણ છો, અને કો ભર્તા, અને આપનો પતિ કોણ છે, હે અનઘે કિમર્થમત્ર તે વાસઃ, તમારો અહીંયા આ જંગલમાં કેમ વાસ છે. કારણ કે આ જંગલ તો કેવું છે, રાક્ષસ સેવિતે, રાક્ષસોથી સેવાયેલા એવા જંગલમાં આપનો વાસ કેમ છે. બ્રૂહી, બોલો, કહો મને, હે ભદ્રે, હે સુગ્ન સ્ત્રી, મને તમે કહો. અને તતઃ, ત્યાર પછી સ્વવૃત્તાંતમ સર્વમ નિવેદયે, હું મારા વિશે પણ આપને બધું કહીશ. સીતોવાચ, સીતા એ કહ્યું, અયોધ્યાધિપતિ શ્રીમાન રાજા દશરથો મહાન તસ્ય જ્યેષ્ઠ સુતો રામ સર્વલક્ષણ લક્ષિતઃ તસ્યાહમ ધર્મતઃ પત્ની સીતા જનક નંદિની તસ્ય ભ્રાતા કનીયાંશ્ચ લક્ષ્મણો ભ્રાતૃવત્સલઃ પિતૃરાજ્ઞાં પુરસ્કૃત્ય દંડકે વસ્તુમાગતઃ ચતુર્દશ સમાસ્તા ત્વાં તુ જ્ઞાતુમિચ્છામિ મે વદ. પોતાનો બધો પરિચય આપી દીધો કે અયોધ્યાપતિ શ્રીમાન રાજા, મહાન રાજા જે દશરથ છે, એમનો જ્યેષ્ઠ પુત્ર એ રામ છે. અને એ સર્વલક્ષણ લક્ષિત, સર્વ લક્ષણ વાળો છે, 32 લક્ષણો પુરુષ એ રામ છે. અને એની હું ધર્મપત્ની છું. અને મારા પિતા જનક રાજા છે, એટલે કે હું જનક નંદિની સીતા રામની ધર્મપત્ની છું. એમના નાના ભાઈ લક્ષ્મણ, જે પોતાના ભાઈને અતિ પ્રિય છે, એ એના નાના ભાઈ છે, જે ત્રીજા ભાઈ અહીંયા અમારી સાથે રહે છે તે. અને પિતૃરાજ્ઞામ પુરસ્કૃત્ય, પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે અમે દંડક વનમાં વસવા માટે વસતુમ આગતઃ, એટલે અમે અહીંયા દંડકારણ્યમાં પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વસવા માટે આવ્યા છીએ. અને કેટલું રહેવાના છીએ? ચતુર્દશ સમાહાર. હવે 14 વર્ષ અમે અહીંયા રહેવાના છીએ. હવે ત્વામ તુ જ્ઞાતુમ ઈચ્છામિ, તમને પણ હું જાણવા ઈચ્છું છું. એટલે હે ભિક્ષુ, મે વદ, આપ મને આપના વિશે કહો. ભિક્ષુર્વાચ, ભિક્ષુએ કહ્યું,
પૌલસ્ત્યંતયતનયોહમ તુ રાવણો રાક્ષસાધિપઃ ત્વત્કામ પરિતપ્તોહમ ત્વામ નેતુમ પુરમાગતઃ. એ કે છે હું પુલત્સ્ય એ રાવણના પિતાજી હતા. પુલત્સ્ય તનયઃ અહમ, હું પુલત્સ્યનો દીકરો છું અને મારું નામ છે રાવણ અને રાક્ષસાધિપઃ, રાક્ષસોનો હું રાજા છું. ત્વત કામ પરિતપ્તઃ અહમ, મને આપની બહુ જ કામના છે. કેમ કામના છે? પેલી શૂર્પણખાએ જે સીતાનું વર્ણન કરેલું, માત્ર સીતાના વર્ણનને સાંભળીને રામને પામવાની ઈચ્છા થઈ, અતિ તીવ્ર ઈચ્છા થઈ, એટલે કામ થયો એમને. અને એટલે ત્વત કામઃ આપણે જોયેલું છે કે ઈચ્છા જ્યારે આપણા માટે એને પૂરી કરવી ફરજિયાત બની જાય, આપણું મન એના વગર સંતુષ્ટ થાય જ નહીં, ત્યારે એને કામના કહેવામાં આવે છે. અને ત્વત કામાત, તમારી મને કામના છે અને એનાથી હું પરિતપ્ત છું, અત્યંત વ્યાકુળ છું. તપ્ત એટલે તપેલો, પરિતપ્ત એટલે અત્યંત તીવ્ર એવી કામના આપને પ્રાપ્ત કરવાની મને થઈ છે. અને એટલે ત્વામ નેતુમ, તમને લઈ જવા માટે પુરમ આગતઃ, ક્યાં લઈ જવાનું છે? પુરમ, તમને મારા નગરમાં લઈ જવા માટે હું અહીંયા આવ્યો છું. સ્પષ્ટ કરી દીધું છે બધું જ. મુનિવેશેણ રામેણ કિમ કરીષ્યસી મામ ભજ, ભુંક્ષ્વ ભોગાન મયા સાધમ ત્યજ દુઃખમ વનોદ્ભવમ. એ કે છે હે દેવી, આ રામ જે મુનિવેશ ધારણ કરીને અહીંયા આવ્યા છે, એમની પાસેથી તમને શું મળશે? રામ રાજા હતા ત્યાં સુધી જુદી વાત છે. રામ જ્યારે હવે મુનિવેશ ધારણ કરીને અહીંયા આવ્યા છે, ત્યારે એમનાથી તમને શું મળશે? એટલે મામ ભજ, એટલે તું મને ભજ, એટલે કે મારી સેવા કર, મારી પાસે આવ. અને મારી પાસે આવી અને શું કર? તો કે છે મયા સાર્ધમ, મારી સાથે ભોગાન ભુંક્ષ્વ, ભોગ કર તું. કારણ કે સોનાની લંકા છે, અત્યંત ધનિક કુબેર એનો ભાઈ છે, રાવણનો ભાઈ કુબેર, અને પોતાની સોનાની લંકા, એવી એ લંકામાં જે ભોગો છે એ ભોગોને મારી સાથે તું ભોગવ. અને વનોદ્ભવમ દુઃખમ ત્યજ, આ વનથી ઉદ્ભવિત હોય એવું દુઃખ તું ત્યાગી દે. શ્રુત્વા તદ્વચનમ સીતા ભીતા કિંચિદુવાચ તમ, યદ્યેવં ભાષસે મામ ત્વમ નાશમેષ્યસી રાઘવાત. એના વચનો સાંભળી અને સીતા કિંચિત ભીતા, થોડીક બીક લાગી એમને. લાગે ને, કારણ કે બેમાંથી એકેય જણ છે નહીં રક્ષક, અને રાવણ સામે આવી ગયો છે, અતિ બળવાન છે એવું સાંભળેલું છે, અને એટલે એ સામે આવી ગયો છે. 47મો શ્લોક છે. ભીતા કિંચિત, થોડીક ગભરાયેલી છે. અને તમ ઉવાચ, એની સામે એમને કહ્યું શું? યદિ એવમ ભાષસે મામ ત્વમ,
તમે મારી સાથે આવી રીતે વાત કરશો તો રાઘવથી નાશમેષ્યસી, તમારો નાશ થશે. રાઘવ તમારો નાશ કરશે. જો તમે મારી સાથે આવી રીતે વાત કરશો તો રાઘવ તમારો નાશ કરશે. આગમિષ્યતિ રામોપી ક્ષણમ તિષ્ઠ સહાનુજઃ મામ કો દર્શયિતુમ શક્તો હરે ભાર્યામ શશો યથા. એ કે છે રામ હવે એમના ભાઈ સાથે આવતા જશે. ક્ષણમ તિષ્ઠ, ઉભો રે, તું જરાક ઉભો રે. હમણાં રામ એમના ભાઈ સાથે આવતા જ હશે. અને મને ધારણ કરવા માટે કોણ શક્તિમાન છે? એ કે છે મને ધારણ કરવા માટે બીજું કોઈ શક્તિમાન નથી રામ સિવાય. જેવી રીતે સિંહ છે એને ધારણ કરવા માટે પેલું સસલું એ કઈ યોગ્ય છે? કે જે હરે હે ભાર્યામ, હરે એટલે ભગવાન, પણ ભગવાન એટલે જંગલનો ભગવાન કોણ છે? સિંહ છે, જંગલનો રાજા સિંહ. એટલે સિંહને ધારણ કરવા માટે સસલું જેવી રીતે શક્તિમાન નથી, એવી રીતે મને ધારણ કરવા માટે માત્ર રામ શક્તિમાન છે. તું તો કેના જેવો છે? સસલા જેવો છે. એને કહી દીધું તું સસલા જેવો છે, તું મને ધારણ કરી શકે નહીં. અને એટલે રામ બાણૈર્વિભિન્નસ્ત્વં પતિષ્યસી મહીતલે ઇતિ સીતાવચ શ્રુત્વા રાવણ ક્રોધ મૂર્છિતઃ. અને જો મારા પતિ આવશે તો રામ બાણૈ, રામના બાણથી તો વિભિન્નસ્ત્વમ, તું છિન્ન ભિન્ન થઈ જઈશ. એટલે એક બાણ વાગશે અને તારું એકેય અંગ સાજું રહેશે નહીં. મહીતલે પતિષ્યસી, તું આ જમીન દોસ્ત થઈ જઈશ, જમીન પર પડી જઈશ. તું ટુકડા થઈ અને જમીન ઉપર વેર વિખેર થઈ જઈશ તું. આવું વચન સીતાનું સાંભળી અને રાવણ, એને શું થયું? ક્રોધ મૂર્છિત. મૂર્છિત એટલે આમ તો બેભાન થઈ જવું, પણ ક્રોધથી બેભાન થવું એટલે ક્રોધનો આવેશ આવો. અતિ ક્રોધાયમાન થઈ ગયો રાવણ, અતિ ક્રોધાયમાન થઈ ગયો. સ્વરૂપમ દર્શયામાસ મહાપર્વત સન્નિભમ દશાસ્યમ વિંશતિ ભુજમ કાલમેઘ સમદ્યુતિમ. અને પછી પોતાનું સ્વરૂપ એણે બતાવ્યું, સાચું સ્વરૂપ, પોતાનું સાચું સ્વરૂપ એણે બતાવ્યું. સ્વરૂપમ દર્શયામાસ, પોતાનું જે સાચું સ્વરૂપ છે એ દર્શાવ્યું. કેવું છે એ સ્વરૂપ? એ કે છે એ સ્વરૂપ છે મહાપર્વત સન્નિભમ. મહાન પર્વત હોય એવું એનું રૂપ છે. એ એણે પ્રગટ કર્યું. એટલે કે નાના ભિક્ષુકમાંથી હવે મોટા પર્વત જેવો થઈ ગયો. અને દશાસ્યમ વિંશતિ ભુજમ, અને અસમ અસ્ય એટલે શિર, માથું. 10 માથું થઈ ગયા અને 20 ભુજાઓ થઈ ગઈ. 20 ભુજાઓ થઈ ગઈ. અને એમની દ્યુતિ એટલે એનો ચળકાટ, એનું તેજ કેવું છે? તો એ કે છે કાલ મેઘ સમ, કાળા મેઘના જેવું. એટલે કે કાળું દિબાંગ મેઘ હોય પણ એમાં જે જળ છે એ જળની આભા તમને દેખાય. અને એવું એનું મુખ થઈ ગયું. તો 10 મોઢા, 20 હાથ, પર્વત જેવું શરીર, અને અતિ ક્રોધાયમાન,
એવું પોતાનું સ્વરૂપ એમણે બતાવી દીધું. અને એ આ ઊભું થાય દ્રશ્ય તો લોકોની શું દશા થાય? એ કે છે તદ્દૃષ્ટ્વા વનદેવ્યશ્ચ ભૂતાની ચ વિતસ્ત્રસુઃ તતો વિદાર્ય ધરણીમ નખૈરુદ્યુત્ય બાહુભિઃ. તદ્દૃષ્ટ્વા, એમનું આવું રૂપ જોઈ અને વનદેવીઓ જે સીતાજીનું રક્ષણ કરવા માટે આજુબાજુ ગોઠવાયેલી હતી એ બધી વિતત્રસુઃ, અને બધા જ વનના પ્રાણીઓ પક્ષીઓ એ બધા ભયથી ત્રાસ પામી ગયા. એટલે કે અચાનક આ રાવણનું રૂપ જોઈ અને બધાને ત્રાસ થઈ ગયો, ભયભીત થઈ ગયા. અને ત્યાર પછી રાવણે શું કર્યું? નખૈહી ધરણીમ વિદાર્ય, પોતાના નખથી આજુબાજુની ધરતી ખોદી કાઢી અને તોલયિત્વા રથે ક્ષિપ્ત્વા યજૌ ક્ષિપ્રમ વિહાયસા. અને તોલયિત્વા, એમને મૂકી દીધા. ક્યાં? રથમાં. શેની સાથે? ધરતીની સાથે. હવે ધરતીની સાથે, ધરતી આજુબાજુથી ખોદી કાઢી અને આખી ધરતીને ઉંચકી છે. સીતાજીને હાથ અડકાડ્યો નથી અને પોતાના રથમાં એમને મૂકી ફેંકી અને પછી રથ ઉપાડ્યો. હવે અહીંયા બહુ સુંદર બે વાત આ અધ્યાત્મ રામાયણમાં પણ ફૂટનોટમાં લખેલી છે. તે જોઈએ આપણે કે આપણને તો એમ થાય કે રાવણે સીતાજીનું હરણ કર્યું તો જેવી રીતે આપણે કોઈ બાળકને આમ બે હાથથી પકડી લઈએ અને પછી આપણે જ્યાં એને ગાડીમાં, કારમાં કે પથારીમાં મૂકવો હોય એમ મૂકી દઈએ, એવી રીતે નથી કર્યું. એમણે ધરતી ખોદી નાખી. જેના ઉપર સીતાજી ઊભા હતા એ ધરતી ખોદી નાખી અને ધરતીને પકડેલી છે. સીતાજીને હાથ અટકાડ્યો નથી. તો રાવણ એટલો બધો સજ્જન થઈ ગયો? તો એવું નથી. બીક વગર, ભય વગર કોઈ કાર્ય થતું નથી. ભય છે અહીંયા. શું ભય છે? તો વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં છે અને વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં પણ બે વાત છે, બે વાર્તાઓ છે. એક વખત પુંજિક સ્થલા નામની અપ્સરા બ્રહ્માજી પાસે જતી હતી. હવે અપ્સરા હોય, સ્વર્ગની હોય, એટલે અતિ સુંદર વસ્ત્રો, આભૂષણો એને ધારણ કરેલા હોય, એનો દેખાવ સુંદર હોય, એવી એ જતી હતી. અને રાવણે એને જોઈ અને એ રાવણને એ સ્ત્રી ભોગની એટલી તીવ્ર ઈચ્છા થઈ ગઈ કે એને અવકાશમાં જ એના વસ્ત્રો બધા ફેંકી દીધા અને એની સાથે સંભોગ કર્યો. આ તો રાક્ષસ છે ને, એટલે બધી વિદ્યા એની પાસે હોય. અવકાશમાં જ એ અપ્સરાને પકડી એના બધા વસ્ત્રો કાઢી એની સાથે સંભોગ કર્યો. અને આવી જે અપ્સરા છીર્ણ ભિન્ન થઈ ગયેલી એવી એ બ્રહ્માજી પાસે ગઈ અને રસ્તામાં શું થયું એવું બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજી અતિ ક્રોધિત થયા અને રાવણને શાપ આપ્યો કે હવે
અન્ય કોઈ પણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ તો જો તું પકડીશ, સ્પર્શ કરીશ, તો તારું માથું ફાટી જશે. એટલે સીતાજીને પણ અહીંયા જ્યારે એનું અપહરણ કર્યું ત્યારે પણ રાવણ એને અડકતો નથી, કારણ કે સીતાજીએ તો ક્રોધાયમાન થઈ અને બહુ જ કડક વચનો એને કહેલા છે. એટલે સીતાજીની ઈચ્છા નથી. ઈચ્છા વિરુદ્ધ જો એને અડકે તો એનું માથું ફાટી જાય, 10 ટુકડા થઈ જશે એવું કહ્યું છે. એ પ્રમાણે બીજી પણ એક વાર્તા છે કે રંભા નામની જે અપ્સરા હતી એ કુબેરનો પુત્ર, કુબેર એટલે રાવણનો ભાઈ હતો, કુબેરનો પુત્ર હતો નલકુબર. એ નલકુબરને પ્રેમ કરતી હતી અને એક વખત રંભા અતિ સુંદર વસ્ત્રો અલંકારો ધારણ કરી અને નલકુબર પાસે જતી હતી. રાવણે એને રસ્તામાં જોઈ અને એને કહ્યું કે તું ઊભી રહે, મારે ભોગ કરવો છે. તો રંભા કહે છે કે તમે કેવી વાત કરો છો, તમે તો મારા દાદા જેવા છો, હું તો તમારી પુત્રવધુ જેવી છું, તમે મારો ભોગ કેવી રીતે કરી શકો? એ રંભાએ ખૂબ બધું કહ્યું, પણ રાવણ માન્યો નહીં અને રંભા સાથે પણ એણે પર્વત શિલા ઉપર ભોગ કર્યો. અને ત્યારે અતિ ખિન્ન, એકદમ વિચ્છિન્ન દશામાં રંભા નલકુબર પાસે ગઈ. એની આવી દશા જોઈ અને નલકુબરે પણ એને પૂછ્યું કે આવું કેમ થયું. એણે આખો વૃત્તાંત કહ્યો અને એમ કહ્યું કે રાવણે આવું કર્યું છે. નલકુબરે પણ રાવણને શાપ આપ્યો કે તું હવે પછી કોઈ પણ સ્ત્રીને એની ઈચ્છા વગર તું એને સ્પર્શ કરીશ, તું એનો ભોગ કરીશ, તો તારું માથું એના 100 ટુકડા થઈ જશે. આમ પહેલો એક શાપ હતો, એને માટે તો રાવણે એમ વિચાર્યું કે પોતાના તપોબળથી એ શાપથી મુક્ત થઈ શકશે, કારણ કે એ મહાન તપસ્વી હતો. નલકુબેરનો પણ શાપ મળ્યો અને એટલે આ સીતાને એણે અડકવાની હિંમત કરી નહીં. ક્યાં સુધી 300 દિવસ રહ્યા સીતાજી એમ કહે છે રામાયણમાં. તો અહીંયાથી લઈ ગયા ત્યારે પણ એને સ્પર્શ ના કર્યો અને પછી ત્યાં પણ અશોક વાટિકામાં એમને રાખ્યા, મહેલમાં ક્યાંય નહીં, ખુલ્લામાં. એટલે કે બધા લોકોના દ્રષ્ટિમાં આવે એવી રીતે. પણ ગમે તેટલી ધાક ધમકી આપી સીતાજીને, પણ સીતાજીની ઈચ્છા વિરુદ્ધ એમને સ્પર્શ કર્યો નહીં. તો આમાં કઈ રાવણની મહાનતા નથી, સજ્જનતા નથી. રાવણને તો પોતાના જ અસ્તિત્વ માટેનો અત્યંત ભયંકર શાપ છે, ભય છે. એટલા માટે એ સીતાજીને અડક્યો નહીં અને સીતાજીને પેલા પૃથ્વીના સાથે જ પોતાના રથમાં નાખી. અને સીતાજી પણ કેવા છે, હા રામ હા લક્ષ્મણ ઇતિ રુદતી જનકાત્મજા. અને એ સીતાએ હે રામ હે લક્ષ્મણ એમ કરી
અને ખૂબ જોરથી રુદન કરતી સીતા એ રાવણના રથમાં હવે આગળ જશે. ની વાત આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.